Okay, so what is FTP? બરાબર, અગેન કે ફાઇલ ટ્રાન્સફર કંટ્રોલ પ્રોટોકોલ, FTP. F for file, T for transfer, P for protocol. That means ફાઇલને ટ્રાન્સફર કરવા માટેનો કેવો પ્રોટોકોલ હશે. બરાબર, તો FTPમાં ક્યારે જરૂર પડે કે જ્યારે we have number of different channel and different system for communicating to each other. એટલે કે કોઈ પણ મારી પાસે એ નામનું કોમ્પ્યુટર છે ઓર સિસ્ટમ છે, ડિવાઇસ છે, ઝેડ નામનું છે, તો જ્યારે મારે કોઈ પણ ફાઇલને મારે સેન્ડ કરવી છે, બરાબર, અને એની સાથે જ મારે કોઈ પણનો કોઈ એકનોલેજમેન્ટ જોતો છે, એટલે ફાઇલ કેવી હશે? તો કે ફાઇલ કોઈ પણ હશે, મલ્ટીમીડિયાના મોડમાં હશે, PDF હશે, ટેક્સ્ટ હશે, વોટેવર. જે ફાઇલને હું સેન્ડ કરું છું એ ફાઇલ મને એમને સર્વરને રિસીવ થશે અને એ જ સર્વર મને એકનોલેજમેન્ટ આપશે, તો એ છે ફાઇલ સર્વર. બટ કઈ રીતે? તો વિથ ધ હેલ્પ ઓફ ઇન્ટરનેટ, અને એનું મીડિયમ હશે TCP/IP. TCP/IP શું છે? બરાબર, ટ્રાન્સફર કંટ્રોલ પ્રોટોકોલ છે. ટ્રાન્સફર કંટ્રોલ પ્રોટોકોલ એનું વર્ક શું છે કે જ્યારે મારે નંબર ઓફ ફાઇલને ટ્રાન્સફર કરાવવી હોય છે વિથ ધ હેલ્પ ઓફ FTP, ત્યારે જે યુઝ થશે ટ્રાન્સફર કંટ્રોલ પ્રોટોકોલ. બીજું, FTPનો રોલ શું છે કે આપણે કોઈ પણ સર્વરની અંદર હું ફાઇલને સેન્ડ કરું છું, અપલોડ કરું છું, કોઈ પણ ફોટોસ અથવા તો કોઈ વોટેવર ફાઇલ, એને ડિલીટ કરું છું, એને રિમૂવ કરું છું, પછી કોઈ પણ ફાઇલને આપણે રિનેમ કરીએ છીએ, એ બધો રોલ છે FTPનો, ફાઇલ ટ્રાન્સફર કંટ્રોલ પ્રોટોકોલ. ઓકે, સો ફાઇલને ટ્રાન્સફર કરવા માટે વિથ ધ હેલ્પ ઓફ ઇન્ટરમીડિયેટ એટલે કે ઇન્ટરનેટ દ્વારા, TCP/IP દ્વારા, તો એના માટે જે છે એ ફાઇલ ટ્રાન્સફર કંટ્રોલ પ્રોટોકોલ હેલ્પફુલ થશે. એની અંદર બે મોડ છે, એક છે એક્ટિવ મોડ, બીજો છે પેસિવ મોડ. તો એ આપણે હવે જોઈશું. તો પહેલાં આપણે જોઈ લઈએ કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ્સ કોને કહેવાય. ઓકે, પહેલાં ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ ઇઝ સ્ટાન્ડર્ડ ઇન્ટરનેટ પ્રોટોકોલ છે for transmitting file between computers on the internet over TCP/IP connections. As I told કે FTP જે છે એ ઇન્ટરનેટનો એક પ્રોટોકોલ છે. એનો મેઇન રોલ શું છે કે નંબર ઓફ ફાઇલને ટ્રાન્સમિટ કરવી છે. કોના વચ્ચે? કે ઘણા બધા કોમ્પ્યુટર્સ હોય છે, બટ ઓન ધ કોના દ્વારા? તો કે ઇન્ટરનેટ ઓવર TCP/IP કનેક્શન. બીજું, FTP હવે શું કહે છે? તો કે FTPનો પ્રોટોકોલ કયો છે? તો કે યાદ રાખવાનું, એ ક્લાયન્ટ સર્વર પ્રોટોકોલ છે. ક્લાયન્ટ સર્વર એટલે આપણને ખબર પડી ગઈ કે ટુ કોમ્યુનિકેશન ચેનલ થશે, એક હશે ક્લાયન્ટનું, બીજું હશે સર્વરનું. પણ કઈ રીતે એ કમ્યુનિકેશન્સ કરાવશે? તો લખ્યું છે અ કમાન્ડ ચેનલ ફોર કંટ્રોલિંગ ધ કન્વર્ઝેશન એન્ડ ડેટા ચેનલ ફોર ટ્રાન્સફરિંગ ફાઇલ કન્ટેન્ટ. બરાબર, કમાન્ડ ચેનલ હશે. કમાન્ડ ચેનલનું કામ શું છે? તો કે જે મારે કન્વર્ઝેશન હશે એનું કંટ્રોલિંગ કરી અને શું કરશે? જેટલી ફાઇલ હશે એનો કન્ટેન્ટ હશે એને ટ્રાન્સમિટિંગ કરવાનો. તો બીજું હવે શું કહે છે કે ક્લાયન્ટનો રોલ ઇનિશિયેટ શું કરી શકે? હું ક્લાયન્ટ છું, સામે કોઈ સર્વર છે, તો મારો કયો બીજો રોલ હોય? હું FTP દ્વારા હું શું બીજું કરાવી શકું? તો કે ક્લાયન્ટ ઇનિશિયેટ કન્વર્ઝેશન વિથ સર્વર બાય રિક્વેસ્ટિંગ, પહેલું ડાઉનલોડિંગ અ ફાઇલ. મારે કોઈ પણ ફાઇલ ડાઉનલોડ કરવી છે, બરાબર, આપણે ઇન્ટરનેટ કે વેબની અંદર અથવા કોઈ પણ એક સોશિયલ મીડિયાની નંબર ઓફ એપ્લિકેશન્સમાં આપણે જે ફાઇલને ડાઉનલોડ કરીએ છીએ યુઝિંગ FTP, તો ક્લાયન્ટ બીજું શું કરી શકે? એને અપલોડ કરી શકે, કોઈ પણ ડાઉનલોડ કરી શકે. જે ફાઇલ અનનેસેસરી છે એને ડિલીટ, આઈધર વી કેન રીનેમ, મૂવ કરી શકીએ, કોપી કરી શકીએ. શેમાં? કે ઓન ધ સર્વર.
સો આટલું ક્લિયર થયું હશે. અગેન ક્લિયર કરાવું છું. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ જે છે એ ઇન્ટરનેટ એક પ્રોટોકોલ છે જેનો મેઇન રોલ અલગ અલગ કોમ્પ્યુટર્સમાં ફાઇલને ટ્રાન્સફર કરશે with the help of internet over TCP/IP કનેક્શન. સેકન્ડ પેરેગ્રાફમાં એવું કીધું છે કે ક્લાયન્ટ સર્વર પ્રોટોકોલ જે છે FTP જે છે ખુદ ક્લાયન્ટ સર્વર પ્રોટોકોલ હશે જેની અંદર બે ચેનલનો યુઝ થશે, જે ચેનલ કમાન્ડ ચેનલ તરીકે વર્ક કરશે અને ક્લાયન્ટનું ઘણા રોલ હશે. ક્લાયન્ટ ઇનિશિયેટ કન્વર્ઝેશન્સ માટે ફાઇલને ડાઉનલોડ કરી શકે, અપલોડ કરી શકે, ડિલીટ કરી શકશે, રીનેમ, મૂવ, કોપી ફાઇલ ઓન અ સર્વર. નાઉ નેક્સ્ટ કે FTP જે છે બરાબર એ સ્ટાન્ડર્ડ નેટવર્ક પ્રોટોકોલ યુઝ ફોર ટ્રાન્સફર ઓફ કોમ્પ્યુટર ફાઇલ બિટવીન ક્લાયન્ટ સર્વર કોમ્પ્યુટર નેટવર્ક. બરાબર, જો ક્લાયન્ટ અને સર્વરનું જે કોમ્પ્યુટર નેટવર્ક હોય ને એમાં FTPનો અગેન રોલ સેમ છે. શું કરશે? ટ્રાન્સફર કરવા માટે, જેટલી ફાઇલ છે એને ટ્રાન્સફર કરવા માટે. અને અગેન આપણે જોયું એમ કે એનું આર્કિટેક્ચર કેવું છે? ક્લાયન્ટ સર્વર મોડલ. બરાબર, તો નાવ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ક્લાયન્ટ છે, આ સર્વર છે. બરાબર, હું જે ડેટાને ટ્રાન્સફર કરીએ છીએ તો વચ્ચે કોણ છે? કનેક્શન. એક આપણે બે ભણ્યા છે, એક TCP/IP ને બે UDP/IP. તો બરાબર, કનેક્શન લેસ અને કનેક્શન ઓરિએન્ટેડ એ પણ તમને ખબર છે. સો TCP/IP દ્વારા તમે જોઈ શકો છો કે ડેટા જેટલી ફાઇલ હશે ટ્રાન્સફર થશે અને જે તે યુઝરને મળશે. ઓકે, સો ધીસ ઇઝ ધ પ્રોસેસ અને એના આર્કિટેક્ચર્સ છે કયું? ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર્સ. ઓકે, હવે મોડ ગણવાના છે. મોડ એટલે શું? બરાબર, તો કે અમુક ટાઈમે હું એમ કહું છું કે મારે ઘણીવાર આપણને ખબર છે આપણે બધી ડુપ્લેક્સ ભણ્યા છીએ. બરાબર, હાફ ડુપ્લેક્સ છે, ફૂલ ડુપ્લેક્સ છે. ઓકે, સો મારે એકનોલેજમેન્ટની જરૂર છે અથવા તો એકનોલેજમેન્ટની જરૂર નથી એ પ્રકારે આપણે જે ડુપ્લેક્સનો યુઝ કરતા હોય છે, યુઝ થાય છે. તો મોડ એટલે શું? બરાબર, તો કે મોડ એટલે કે અહીં આપણે બે મોડ આપેલા છે. એક છે એક્ટિવ મોડ, બીજો છે પેસિવ મોડ. બરાબર, તો હવે આ મોડનો રોલ શું હશે? તો પહેલાં આપણે એક્ટિવ અને પેસિવ મોડ સમજીએ છીએ. તો કે ઇન એક્ટિવ મોડ આફ્ટર અ ક્લાયન્ટ ઇનિશિયેટ સેશન વાયા કમાન્ડ ચેનલ રિક્વેસ્ટ. બરાબર, એટલે ક્લાયન્ટને ઇનિશિયેટ કરશે પણ વિથ ધ હેલ્પ ઓફ કમાન્ડ ચેનલ. એટલે કોઈ પણ કમાન્ડ ચેનલ થ્રુ એ કમાન્ડ આપીને શું કરશે? રિક્વેસ્ટ કરશે. બરાબર, તો કે કઈ રીતે રિક્વેસ્ટ કરશે? તો અગેન આપણે જોઈએ છીએ તો કે આપણે એક્ટિવ મોડ સમજી લઈએ. એક્ટિવ મોડ શું છે એની પહેલાં તમને ક્લિયર થઈ ગયું હશે કે FTPનો રોલ શું છે, FTP ક્યાં યુઝ થશે. અગેન તો હવે આપણે જોઈએ છીએ એક્ટિવ મોડ. ઓકે, તો એક્ટિવ મોડમાં સૌથી પહેલાં ક્લાયન્ટે ઇનિશિયેટ કર્યું છે કમાન્ડ ચેનલ થ્રુ. કોને? સર્વરને. શું તો કે જોઈશું. એટલે પહેલું સ્ટેપ જે કહે છે કે ક્લાયન્ટ ઇનિશિયેટ અ સેશન વાયા કમાન્ડ ચેનલ રિક્વેસ્ટ. તો હવે સર્વરનો રોલ શું હશે એ જોવું પડશે. તો એ લખ્યું છે સર્વર ઇનિશિયેટ a data connection back to client and begin transferring data. ઓકે, સો સૌથી પહેલાં ચેનલની રિક્વેસ્ટ કરી કોણે? ક્લાયન્ટે. અને સર્વરે શું કર્યું છે? ઇનિશિયેટ કર્યું ડેટા કનેક્શન. એટલે જુઓ પહેલાં શું કર્યું? TCPએ કનેક્શન્સ એટલે કે કમાન્ડ આપ્યો. આ સેન્ડર, આ રિસીવર, એટલે ટૂંકમાં આ છે યુઝર, આ સર્વર, ક્લાયન્ટ સર્વર આપણે કહી શકીએ. ઓકે, સો સર્વરે શું કર્યું છે? ક્લાયન્ટને રિસ્પોન્સ આપ્યો છે કનેક્શન બેક માટે. એટલે કનેક્શન એસ્ટાબ્લિશ અહીંયા થઈ ગયું. અને પછી હવે શું બિગિન થશે? તો કે બિગિન થશે ટ્રાન્સફરિંગ ડેટા. સમજ પડી? એક્ટિવ મોડનો રોલ શું છે? ક્લાયન્ટ ઇનિશિયેટ કરશે સેશન. સેશન એટલે શું? કનેક્શન માટેનું. કોને? સર્વરને. અને સર્વરે એને કનેક્શન બેક આપ્યું. ઓકે, કનેક્શન થઈ ગયું. હવે તમારો રોલ ખાલી શું કરવાનો છે? કનેક્શન થઈ ગયો છે પછી શેનો રોલ શું બિગિન કરવાનું છે? સ્ટાર્ટ ટ્રાન્સફરિંગ ડેટા. તો આ જે પ્રોસેસ થઈ ગઈ છે એ છે
એક્ટિવ મોડ એફટીપીમાં આપણે હવે એક્ઝામ્પલ એવું યાદ રાખો કે ઘણા એવા એક્ઝામ્પલ હોય છે કે જેની અંદર પહેલાં આપણે એક્ટિવ મોડ કરવું પડે અને પછી આપણે પેસિવ મોડમાં જઈએ. તો હવે તમને યાદ હશે કે કનેક્શન ઓરિએન્ટેડ અને કનેક્શન લેસ. બરાબર, તો હવે હું નેક્સ્ટ ક્વેશ્ચન તમને બધાને પૂછીશ કે આ કનેક્શન ઓરિએન્ટેડ છે કે આ કનેક્શન લેસ. એફટીપી ઇઝ કનેક્શન લેસ ઓર આઈધર કનેક્શન ઓરિએન્ટેડ. તો એની પહેલાં હવે આપણે પેસિવ મોડ જોઈએ છીએ. ઇન પેસિવ મોડ server instead use command channel to send the client information it need to open data channel. જો હવે શું કરે છે કે પેસિવ મોડમાં સર્વર છે ને ક્લાયન્ટને ડેટા ચેનલ જે હશે એટલે કે આપણે વાત કરી હતી કનેક્શનની, બરાબર, તો કે એ કનેક્શન્સ કમાન્ડ ચેનલ ટુ સેન્ડ ધ ક્લાયન્ટ ધ ઇન્ફોર્મેશન્સ, બરાબર, એટલે કમાન્ડ ચેનલ સેન્ડ નહીં કરે, એ ડાયરેક્ટલી શું કરશે, ઓપન અ ડેટા ચેનલ. શું કામ ડાયરેક્ટલી ડેટા ચેનલને ઓપન કરશે? બીકોઝ પેસિવ મોડ હેઝ ધ ક્લાયન્ટ ઇનિશિએટિંગ ઓલ કનેક્શન. એટલે પહેલાં તો એને ઇનિશિએટ કરી દીધા છે બધા કનેક્શન, તો ડાયરેક્ટ એનું કામ શું છે, કનેક્શન તો એક્ટિવે કરી નાખ્યું છે. તો કે પેસિવની અંદર ડાયરેક્ટ શું કરશે, જેટલા ડેટા ચેનલ હતા, જે ડેટા ચેનલ એને ઓપન કરવાનું કામ ઓપન કરશે. એટલે કઈ રીતે, તો કે એ વર્ક કરશે ફાયરવોલ થ્રુ અને નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન એનએટી ગેટ્સ. ફાયરવોલ અને આ બે જે છે સિક્યુરિટી પર્પઝ માટે છે. ઓકે, સો એક્ટિવ મોડ આખી પ્રોસેસ કેવી છે કે કનેક્શનને એસ્ટાબ્લિશ માટે એવું કહી શકીએ. અને જ્યારે પેસિવ મોડ જે છે એ આખી ચેનલ કેવી જે છે, તો કે એ ચેનલ જે છે એ કઈ રીતે કરશે, ડેટા ચેનલ જે તે હશે એને ડાયરેક્ટલી ઓપન કરીને એક્સેસ કરવા માટે છે. ઓકે, સો નાવ બે છે, એક એક્ટિવ મોડ એફટીપી જોઈ લઈએ અને બીજો પેસિવ મોડ છે, બરાબર. તો કે હવે અહીંયા તમે સૌથી પહેલાં આપણે એફટીપી મોડ જોઈ શકીએ છીએ કે પહેલાં કોઈ પણ ક્લાયન્ટ જે છે એ કમાન્ડ ચેનલ થ્રુ કોને, સર્વરને રિક્વેસ્ટ કરે છે. સર્વર એ રિક્વેસ્ટને એક્સેપ્ટ કરી ક્લાયન્ટને એ શું આપશે, એકનોલેજમેન્ટ આપશે. એટલે કે એના જે કનેક્શન હશે એ રેડી કરશે અને પછી જે છે એ ડાયરેક્ટલી શું કરશે, રેડી ટુ એક્સેસ. ઓકે, હવે આપણે જોઈએ છીએ એક્ટિવ મોડ એફટીપી, બરાબર. એક્ટિવ મોડમાં ફાઇલ ટ્રાન્સફર કંટ્રોલ પ્રોટોકોલ. ઓકે, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ શું કરશે તો કે એની અંદર બે મોડ છે. તો પહેલું એક્ટિવ મોડ ઇઝ ઓલ્ડર વન. ઇટ વોઝ a mode introduced in early days of computing when mainframe were more common and attacks to information security were not prevalent. સૌથી પહેલાં શું કહે છે કે આ એક્ટિવ મોડ બહુ જૂનો છે. એ ત્યારે ઇન્ટ્રોડ્યુસ થયું હતું કે જ્યારે કોમ્પ્યુટિંગની, બરાબર, કે જ્યારે બહુ જ દિવસો પહેલાં, બહુ જ ટાઈમ પહેલાં જે મેઇન ફ્રેમ હતી કોમ્પ્યુટરની કોમન હતી અને જ્યારે સિક્યુરિટીની એટલી જરૂર ન પડતી, બરાબર, સિક્યુરિટીની જરૂર ન પડતી એટલે શું, તો હું એમ કહું છું કે અત્યારે સિક્યુરિટીની શું કામ જરૂર પડે કે હેકર બહુ બધા છે. ઓકે, હેકરનો રોલ શું છે કે સેન્ડર અને રિસીવર વચ્ચે કોઈ પણ ઇન્ફોર્મેશન સેન્ડ જાતી હોય એને હેક કરી અને મોડિફાઈ કરી શકે. તો પહેલાં જે હતું ત્યારે આ યુઝ થતો. હવે શું કહે છે કે જ્યારે અમુક સ્ટેપમાં એસીકી જરૂર પડશે. એસીકે એટલે શું, એકનોલેજમેન્ટની, બરાબર. તો એકનોલેજમેન્ટની જરૂર પડશે ત્યારે હવે શું કરશે તો કે એફટીપીનો રોલ હવે જે છે ચેન્જ થાય છે. તો કે એક્ટિવ મોડમાં પહેલું શું કહે છે, a user connect from random port on file transfer client to port 20 on server. ઓકે, હવે જો પહેલું આપણને રોલ ખબર છે
કે એક્ટિવ મોડમાં આપણે પહેલાં સર્વરને રિક્વેસ્ટ આપવાની છે, બરાબર. તો કે અહીંયા છે ને બધાના પોર્ટ નંબર, એટલે મારે જે કમાન્ડ આપવો છે તે જે કમાન્ડ આપીશ ને એ પોર્ટ નંબરથી થશે. એના પોર્ટ નંબર ફિક્સ હોય. તો હવે હું યુઝર છું, મારે કનેક્ટ કરાવવું છે તો રેન્ડમ પોર્ટ નંબર જે ફાઇલ ટ્રાન્સફર કરાવીશ ક્લાયન્ટ ટુ પોર્ટ પહેલાં કયું છે 21, બરાબર. આ જે છે એ MCQમાં પૂછાય, બરાબર. 21 સર્વરને, તો ઇટ સેન્ડ ધ પોર્ટ કમાન્ડ, એટલે એને શું પહેલાં સેન્ડ કર્યું છે પોર્ટ કમાન્ડ, કારણ કે મારે તો પહેલાં કનેક્શન એસ્ટાબ્લિશ કરવાનું છે ને, તે એક્ટિવનું કામ જ છે. પછી શું કહે છે, સ્પેસિફાય વોટ ક્લાયન્ટ સાઇડ પોર્ટ ધ સર્વર શુડ કનેક્ટ ટુ ઇટ, બરાબર. ક્લાયન્ટ સાઇડનો પોઈન્ટ હોય છે તો સર્વર એ કનેક્ટ થશે. ધીસ પોર્ટ will be used later on for the data channel and is different from the port used in step for command channel. ઓકે, હવે શું કહે છે, બરાબર. તો કે અત્યારે મેં જે ડેટા સેન્ડ કર્યો છે, કયા ડેટા, એટલે કે મેં પહેલાં કમાન્ડ ચેનલથી આપણે કનેક્ટ કરાવીએ છીએ, પોર્ટ નંબર કયો છે 21. બટ આ પોર્ટ એમ કે છે કે પછી પણ યુઝ થશે ક્યારે, કે જ્યારે ડેટા ચેનલ છે એ ડિફરન્ટ હોય. હું એમ કહું કે મારે ડેટા સેન્ડ કરવો છે, ઓકે, બટ રિસીવરની કેવું છે કે જે પોર્ટ છે ને એ ડિફરન્ટ છે, ચેનલ એટલે કે પોર્ટ નંબર અલગ છે. તો એના માટે હવે શું કહે છે, ધ સર્વર કનેક્ટ ફ્રોમ પોર્ટ નંબર 20 ટુ ક્લાયન્ટ પોર્ટ ડેઝિગ્નેટેડ ફોર ડેટા ચેનલ, બરાબર. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ફાઇલ FTP જે સેન્ડ કરશે એ પોર્ટ નંબર 21 છે, બટ હંમેશા સર્વર જે સેન્ડ કરે છે એ એની ચેનલ બેની અલગ હોવાની જ ને, એટલા માટે સેમ ચેનલ નથી, બરાબર. આ કયું ડુપ્લેક્સ કહેવાય તમને ખબર હોવી જોઈએ. આની અંદર ફૂલ ડુપ્લેક્સ છે, બેની ચેનલ અલગ છે, બેના પાથ અલગ છે, એટલે 21 નંબરથી પોર્ટ સેન્ડ થાય છે ક્લાયન્ટ ટુ સર્વર, અને વાઇસ વર્સા પોઈન્ટ 20થી શું થશે, સર્વર ટુ ક્લાયન્ટને જે હશે એના ડેટા, બરાબર, એટલે કે કનેક્શન એસ્ટાબ્લિશ માટે, નોટ ડેટા બટ જેને ડેટા ચેનલમાં કનેક્શન એસ્ટાબ્લિશ માટે. સો આ આખે થઈ ગયું એક્ટિવ મોડ. બહુ જ એક્ટિવ મોડ સિમ્પલ છે, ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર જેવું છે. કનેક્શનને એસ્ટાબ્લિશ માટે ક્લાયન્ટે પોર્ટ નંબર 21 થ્રુ એમને રિક્વેસ્ટ આપે છે. કનેક્શનને એસ્ટાબ્લિશ કરવા માટે સર્વર એ રિક્વેસ્ટને એક્સેપ્ટ કરી પોર્ટ 21 દ્વારા એ શું કરશે, એકનોલેજમેન્ટ આપશે, અને કનેક્શન થઈ ગયું એસ્ટાબ્લિશ, અને આપણો એક્ટિવ મોડ થઈ ગયો કમ્પ્લીટ. ઓકે, હવે જે છે પેસિવ મોડ છે, તો કે પેસિવ મોડમાં પહેલું આપણે છે ને જોઈએ કે જો એક્ટિવ મોડમાં છે ને સેન્ડર આ રીતે હતું એરો અને એકનોલેજમેન્ટ મળતું હતું, બટ તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે પેસિવ મોડની અંદર બે બાજુ ચેનલ જે છે ને એ ક્લાયન્ટ સર્વરને સેન્ડ જ કરે છે, બરાબર. એટલે કે પહેલાં 21 પોર્ટ છે અને પછી કોઈ પણ રેન્ડમ પોર્ટ ગમે તે પોર્ટ નંબરથી. ઓકે, તો એનું કઈ રીતે હશે, તો પહેલાં જોઈએ ઇન પેસિવ મોડ ક્લાયન્ટ સ્ટીલ ઇનિશિએટ અ કમાન્ડ ચેનલ કનેક્શન ટુ સર્વર. એટલે પહેલાં તો જો શું કરવાનું, કમાન્ડ ચેનલથી કનેક્શન તો અહીંયા ક્રિએટ કરાવે જ છે, જોયું. એટલે આ ટૂંકમાં એક્ટિવનો આ પહેલો રોલ અને પેસિવનો પહેલો રોલ સેમ, કે પહેલાં ક્લાયન્ટે છે ને શું કરાવવાનું, સર્વરને કનેક્શન્સ કરાવવાનું. તો હવે છે ને એ પોર્ટ કમાન્ડ સેન્ડ નહીં કરે, હવે એ શું કરશે, ઇન્સ્ટેડ ઓફ સેન્ડિંગ પોર્ટ કમાન્ડ, બરાબર. અહીંયા તમે જોયું ને પોર્ટ કમાન્ડને સેન્ડ કરે છે તો એ નહીં કરે, તો એ શું કરશે, પેસિવ કમાન્ડ સેન્ડ કરશે. પેસિવ કમાન્ડ એટલે ડાયરેક્ટલી શું કરશે, which is basically request for server port to connect to for data transmission. એ ડાયરેક્ટ શું કેવી ચેનલ કરાવશે ક્રિએટ, કે તમે ડાયરેક્ટને ડેટાને કનેક્શન્સ એટલે ડેટાને ટ્રાન્સફર કરી શકો. એક્ટિવ મોડની અંદર જે છે ને ખાલી કનેક્શન એસ્ટાબ્લિશ થયું,
બટ પેસિવ મોડની અંદર પહેલાં અહીંયા કનેક્શન તમે જોશો ને 1 માં એક્સેપ્ટ કરે છે, પણ અહીંયા શું કરશે બીજામાં, ધ ક્લાયન્ટ કનેક્ટ ફ્રોમ અનધર રેન્ડમ પોર્ટ એન્ડ ધ રેન્ડમ પોર્ટ સ્પેસિફાઈ ઇન સર્વર રિસ્પોન્સ. ડાયરેક્ટ એ ડેટાને ટ્રાન્સફર કરવા માટેનો પોર્ટ આપશે. તમે જોઈ શકો છો બેવ. અગેન પેસિવ મોડ અગેન કરાવું છું. ઓકે, તો એની અંદર તમે જોઈ શકો છો કે પેસિવ મોડની અંદર સેન્ડર ક્લાયન્ટ પહેલાં પોર્ટ 21થી શું કરાવે છે, કનેક્શન્સ કરાવશે, બરાબર, 0.21થી સર્વરને. હવે સર્વર શું કરશે, ડાયરેક્ટલી ઇટ હેઝ ઓપન અ ડેટા ટ્રાન્સફર, ડાયરેક્ટ ડેટા ટ્રાન્સફર માટેની ઓપન કરાવશે. એટલે તમે જોયું હતું ડાયરેક્ટલી હવે આ પહેલાંમાં એને કનેક્શન એસ્ટાબ્લિશ કર્યું અને આ બીજી ચેનલ છે ને એમાં એ ડેટા સેન્ડ જ કરે છે. જ્યારે અહીંયા જોયું ડેટા સેન્ડ નહીં થાય, પહેલાં તો એને શું કરે છે, એકનોલેજમેન્ટ આપશે, ઓકે કનેક્શન થઈ ગયું. અને આમાં ડાયરેક્ટલી એ શું કરશે, એક જ માં બેવ થઈ જશે અને ડાયરેક્ટલી તમે ડેટાને ટ્રાન્સફર કરી શકશો. ઓકે, તો હવે જે છે આપણે કાલની વાત કરીએ છીએ કે ભાઈ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલના કમાન્ડ કેવા હશે, બરાબર. તો કે આ જે છે એ એના કમાન્ડ છે. તો પહેલો આપણે જે છે કમાન્ડ જોઈએ છીએ કે કોઈ પણ આપણે ઓએસ જે છે, ફોર એક્ઝામ્પલ યુનિક્સ અથવા લિનક્સ, તો એનો આ જે કમાન્ડ છે એફટીપી, પછી પહેલાં ઓપન જે કરવાનું છે, રિમોટ સર્વર નેમ આપવાનું, પછી તમે કનેક્ટ કરાવો છો કોની સાથે, જે સર્વરનું નામ હોય છે એ, યુઝર નેમ અને પાસવર્ડ, એટલે કનેક્ટ થઈ ગયું. ઓકે, સો એ જ રીતે જે છે, બરાબર, અનધર આ મેથડ છે એફટીપીની, બરાબર. આપણે ક્યારના વાત કરીએ કે કઈ રીતે કનેક્ટ કરાવવાનું છે, તો જે આ જે છે કનેક્ટિંગ ટુ રિમોટ હોસ્ટ. ઓકે, પછી કોઈ પણ ફાઇલને આપણે કોપી કરાવી હોય છે, બરાબર, તમે ગેટ વિન્ડોઝ અને જે .bat જે ફાઇલ છે. ઓકે, સો તમે કોઈ પણ લિનક્સ જ્યારે ભણ્યા હશો, કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ, એની અંદર જે છે આ જે એના કમાન્ડ છે,